માત્ર કોમનવેલ્થ ગેમ્સના આધારે ચૂંટણી લડી શકાય નહીં, અને એમાં ઘણી બધી બાબતો છે. 4 ફેબ્રુઆરી ભલે રજૂ કર્યું હોય બજેટ, તો આ બધી જે 26-27 નું બજેટ જે છે એમાં આપણે કરવી છે કે ખરેખર બજેટમાં શું શું જોગવાઈ છે, બજેટના જે 8 મુદ્દાઓ જે ફોકસ કરવામાં આવેલા છે એ શું છે. પરંતુ એની સામે આપણે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે 20,000 જેટલા મકાનો જે તોડી પાડવામાં આવ્યા હતા, એના રહેવા માટેની વ્યવસ્થાની શું આ કમિશનરે જોગવાઈ કરી છે. હવાનું પ્રદૂષણ છે એ મુખ્ય કારણ છે. અમદાવાદનું મુખ્ય બાંધકામ સાઇટ પરથી જે ધૂળના વાહનો જે લઈ જવામાં આવે છે એમાં મોટા પ્રમાણમાં ધૂળનું પ્રદૂષણ પણ થાય છે. ભારે વરસાદ દરમિયાન શહેરમાં રસ્તાઓ જળબંબાકાર થઈ જતા હોય છે, તો એ જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ છે એના માટેની શું જોગવાઈ છે. આ બધી બહુ ઓછામાં ઓછી જોગવાઈ દેખાઈ રહી છે પહેલી નજરે, અને એટલા માટે આ બધી જ આજે વાત કરવાની છે. તળાવો ઊંડા કરવાથી લઈને તળાવો સાફ કરવાથી લઈને આ વર્ષે એવો કંઈક અંદાજ છે કે લગભગ 10,000 જેટલા બીજા મકાનો કે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ બધી જ ચર્ચા આપણે વાત કરીશું દેવેન્દ્રભાઈ શાહ, કે જે વર્ષોથી અમદાવાદ મહાનગરપાલિકાના રિપોર્ટિંગ કરે છે, ત્યાંના